ફ્રેન્ડ્સ, ગયા સેશનમાં આપણે સ્ટ્રેસ મેનેજમેન્ટની વાત કરેલી અને આજે વાત કરીશું સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝની. કોઈને કોઈ કારણોસર વ્યક્તિ આજે માનસિક તાણ અનુભવે છે, તો એવે સમયે આવી એક્સરસાઇઝ કરવાથી થોડી ઘણી મદદ મળી જતી હોય છે અને વ્યક્તિ માનસિક શાંતિનો અનુભવ કરી શકે છે. પહેલી વાત મેડિટેશનની કરીએ તો એમાં ધ્યાનની મુદ્રામાં શાંતિથી કોઈ પણ એક જગ્યાએ 2-5 મિનિટ માટે બેસવાનું છે અને મનમાં કોઈ પણ એક એવો શબ્દ રાખવાનો છે કે જેનો અર્થ શાંતિ સાથે જોડાયેલો હોય. એ શબ્દને મગજમાં રાખીને આપણે એ શબ્દને જોડતી કોઈ પણ સિચ્યુએશન, કોઈ પણ એવી ઇમેજ એ મનમાં લાવવાની અને એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું. આવું કરવાથી મન શાંતિનો અનુભવ કરે છે. બીજા મેડિટેશનની વાત કરીએ તો તેમાં હાથમાં કોઈ પણ વસ્તુ રાખવાની, કાપડનો કટકો છે અથવા તો લાકડાનો ટુકડો છે અથવા કોઈ પણ મનગમતી વસ્તુ. એ વસ્તુને હાથમાં રાખીને આંખો બંધ કરવાની અને બંધ આંખોમાં એ જે હાથમાં વસ્તુ છે એને વિઝ્યુલાઇઝ કરવાની કે એ વસ્તુ કેવી છે, એનો આકાર કેવો છે, એનો કલર કેવો છે, એ કયા મટીરિયલની બનેલી છે. આવું કરવાથી મન શાંત બનતું હોય છે અને માનસિક તાણ ઓછી થતી હોય છે. ત્યાર પછીની વાત કરીએ તો ઓક્સિજન જે આપણને મળતો હોય છે એના પુરવઠા વિશેની વાત કરવામાં આવી છે. ફ્રેન્ડ્સ, ઘણીવાર એવું થતું હોય છે કે માનસિક તાણને કારણે આપણી શ્વાસોશ્વાસની પ્રક્રિયા થોડી ધીમી પડી જતી હોય છે અને એને કારણે ઘણા બધા પ્રશ્નો ઊભા થતા હોય છે. તો એવું ન બને એ માટે થઈને એક્સરસાઇઝ વ્યવસ્થિત રીતે કરવાથી ઓક્સિજનનો પુરવઠો મગજને સારી રીતે પહોંચતો હોય છે. ફ્રેન્ડ્સ, જો વ્યક્તિ ઊંડા શ્વાસ ન લે તો મગજને ઓક્સિજનનો પુરવઠો પૂરતા પ્રમાણમાં મળતો નથી અને માનસિક તાણનો અનુભવ થાય છે, તેમજ યોગ્ય જગ્યાએ ધ્યાન કેન્દ્રિત નથી થતું. વ્યક્તિ જ્યારે ટેન્શનમાં હોય છે ત્યારે એ ફેફસાના ઉપરના ભાગનો જ ઉપયોગ કરે છે અને શ્વાસ કાં તો ઉપર છલ્લા લે છે અથવા તો રોકી રાખે છે. તો શ્વાસને ઊંડા કરવા માટે અને મગજને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે એ માટે અહીં કેટલીક કસરત આપી છે. સૌથી પહેલાં તો આપણી બે જે હથેળીઓ છે એને એકબીજા સાથે ઘસવાથી ઉર્જા મળે છે. બીજી કસરત છે કે એક હથેળી ઉપર બીજી હથેળીને આપણે નાભીની નીચે રાખીશું અને શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં જ્યારે પેટમાં શ્વાસ જાય ત્યારે એ દરમિયાન જે હથેળીનું હલનચલન થાય છે એનો અનુભવ આપણે મનમાં કરીશું. શ્વાસ એવી રીતના લેવાના કે હથેળીનું હલનચલન છે એ આપણે મનમાં અનુભવી શકીએ. આવું કરવાથી પણ મગજને ઓક્સિજનનો પુરવઠો પૂરતા પ્રમાણમાં મળતો હોય છે અને મન શાંત થતું હોય છે. ફ્રેન્ડ્સ, પછીની કસરત છે ક્રાઉન પુલ નામની. ક્રાઉન એટલે આ ભાગને ક્રાઉન કહેવામાં આવે છે. જ્યારે આપણે યોગ્ય રીતે ઊંડા શ્વાસ લઈએ છીએ ત્યારે આપણા જે ક્રેનિયલ બોન્સ એટલે કે ખોપરીના હાડકાં છે એમાં અતિ સૂક્ષ્મ હલનચલન થાય છે. હવે આ હલનચલનને કારણે સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ નામનું એક પ્રવાહી છે એ કરોડ અને ખોપરીના ભાગમાં યોગ્ય રીતે ફરી શકે છે. હવે જ્યારે વ્યક્તિ ટેન્શનમાં હોય છે ત્યારે ઊંડા શ્વાસ નથી લેતી અને ઊંડા શ્વાસ ન લેવાથી ખોપરીના હાડકાં એકબીજા સાથે ચોંટી જાય છે અને આ જે પ્રવાહી છે એ યોગ્ય રીતે ફરી નથી શકતું. હવે જો ક્રાઉન પુલ નામની એક્સરસાઇઝ કરવામાં આવે તો સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડનો પ્રવાહ છે યોગ્ય રીતે ફરી શકે છે, ચેતાતંત્ર સ્વસ્થ બને છે, પેટનો દુખાવો કે માથાનો દુખાવો હોય તો એ જતો રહે છે અને સાથે સાથે આ એક્સરસાઇઝ જે છે ક્રાઉન પુલ નામની એ વ્યક્તિને યોગ્ય રીતે વિચારવામાં મદદરૂપ પણ થાય છે. ફ્રેન્ડ્સ, ક્રાઉન પુલ નામની એક્સરસાઇઝ કરવા માટે હાથને આપણે આ રીતે માથા ઉપર એટલે કે ક્રાઉનના ભાગ ઉપર રાખીશું અને વાળ ઓળતા હોઈએ એ રીતના આંગળીઓ વાળમાં ફેરવતા ઉપરથી નીચેની તરફ આવશું. આ પ્રક્રિયા પહેલાં ઉપરના ભાગમાં, પછી થોડા પાછળ અને પછી નીચે એ રીતના રિપીટ કરવાથી મન શાંત બને છે અને મહદઅંશે માનસિક તાણમાંથી છુટકારો મળતો હોય છે. ત્યાર પછી મેન્ટલ ક્વિક ફિક્સિસ એટલે કે ઝડપથી થાય એવી માનસિક કસરતો આપેલી છે. એમાં પહેલી કસરત આપેલી છે કે મનગમતા સંગીત પર ડાન્સ કરવો. આવું કરવાથી મગજનો જે જમણો ભાગ છે એને કસરત મળે છે અને મગજ છે એ સંતુલિત બને છે. બીજી એક્સરસાઇઝ આપેલી છે કે ફિશ પોટ અથવા તો ફિશ ટેન્કને એકધારું જોવાથી, એમાં આરામથી તરતી માછલીઓને જોવાથી મન શાંત થતું હોય છે. મગજમાં જે ચિંતાઓ છે એને કારણે જ આપણને માનસિક તાણનો અનુભવ થાય છે. તો આ બધી ચિંતાઓને કાગળ ઉપર લખવાથી મગજમાંથી એ ચિંતાઓ નીકળી જતી હોય છે.
કુદરતી વાતાવરણમાં ફરવાથી ચાલવાથી પણ મન શાંત થતું હોય છે. આપણે ભવિષ્યની ચિંતાઓ કરીને દુઃખી થતા હોઈએ છીએ, પણ એના કરતાં અત્યારે જે થાય છે એ યોગ્ય છે એના પર ધ્યાન કેન્દ્રિત કરીએ તો પણ મન શાંત રહેતું હોય છે. બાથરૂમમાં શેમ્પૂની બોટલ અથવા તો ફુવારો એનો માઇક તરીકે ઉપયોગ કરીને ગાવાથી મન શાંત બને છે. ઘણીવાર આપણે ભૂલ થાય તો આપણને નથી ગમતું, પણ ટુ એર ઇઝ હ્યુમન અને કોઈ પણ માણસ પરફેક્ટ નથી. આ ભૂલને આપણે તક તરીકે લઈએ તો પણ માનસિક શાંતિનો અનુભવ થાય છે અને મન તાણ નથી અનુભવતું. આઈ કાન્ટ, આપણા મગજમાં આ વિચાર આવતો હોય છે કે ભાઈ મારાથી આ ન થાય, હું આ ન કરી શકું. તો આ એક પ્રકારનો નકારાત્મક વિચાર છે અને આવી નકારાત્મકતા કે જે આપણા મગજમાં ઉકેલ લાવવાનો આપણો જે વિચારો એને પણ અટકાવી દે છે, તો એને આપણે મગજમાંથી કાઢી નાખીશું. આઈ કાન્ટ એને મગજમાં નહીં રહેવા દઈએ. પછી આપણે જે હાથથી લખીએ છીએ, હવે મોટે ભાગે સૌ જમણા હાથથી લખતા હોઈએ, પણ આપણે જો કોઈક વાર જમણા હાથને બદલે ડાબા હાથથી લખવાનું રાખીએ તો એ પણ એક પ્રકારનું આપણા મગજને સંતુલિત કરવામાં મદદરૂપ થતું હોય છે. અને સૌથી છેલ્લે, એક્સપેક્ટ ટુ બી લકી. આપણે આપણી જાતને ભાગ્યશાળી સમજવા જોઈએ. આ પણ એક પ્રકારની પોઝિટિવિટી છે. ફ્રેન્ડ્સ, આ બધી જે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ છે એ કરવાથી મહદ અંશે, ઘણા અંશે આપણને માનસિક તાણમાંથી છુટકારો મળતો હોય છે, મન શાંત થતું હોય છે અને મગજને ઓક્સિજનનો પુરવઠો પૂરતા પ્રમાણમાં મળતો હોય છે. યુનિટ 3, રીડ ટુ સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝીસ. માનસિક તણાવને નિયંત્રણમાં રાખતી કસરતો. શોર્ટ મેડિટેશન 1. મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈઝ. આરામદાયક સ્થિતિમાં આવો અને તમારી આંખો બંધ કરો. ચૂઝ અ વર્ડ ધેટ સિમ્બોલાઇઝીસ કામનેસ ટુ યુ. એવા શબ્દને પસંદ કરો કે જે શાંતિ સાથે સંકળાયેલો હોય, જેમ કે હાર્મની એટલે કે સંવાદિતા, ટ્રાન્ક્વિલિટી એટલે કે માનસિક સ્વસ્થતા, સિરિનિટી એટલે ગંભીરતા, પીસ એટલે શાંતિ અને રિલેક્સ એટલે રાહત. મેડિટેટ ઓન યોર ચોઝન વર્ડ. તમારા પસંદ કરાયેલા શબ્દ પર ધ્યાન કેન્દ્રિત કરો. વિઝ્યુલાઇઝ સીન્સ ધેટ ટાઈ ઇન વિથ ધ વર્ડ ઓર બિલ્ડ અપ મેન્ટલ ઇમેજીસ ધેટ ઇલસ્ટ્રેટ ધ વર્ડ. વિઝ્યુલાઇઝ એટલે દ્રશ્યને મનમાં લાવવું. એ શબ્દ સાથે સંકળાયેલ કોઈ પણ દ્રશ્યને મનમાં લાવો અથવા તો એવું માનસિક ચિત્ર બનાવો કે જે તે શબ્દને સ્પષ્ટ કરે. You can also spend some time imagining what it would feel like if you experienced harmony or tranquility inside yourself. જો તમને મનમાં સંવાદિતા કે માનસિક શાંતિનો અનુભવ થાય તો તમને કેવું લાગે તેના પર થોડો ટાઈમ પસાર કરી શકો. ઓપન યોર આઈઝ અગેન. તમારી આંખોને ફરીવાર ખોલો. શોર્ટ મેડિટેશન 2. પિક અ મટીરિયલ સચ એઝ ડ્રેસ ફેબ્રિક એટલે કે કોઈ પણ કાપડ, અ સ્ટોન એટલે કે પથ્થર, અ પીસ ઓફ વુડ લાકડાનો કટકો, ઓર એનીથિંગ એલ્સ ધેટ અપીલ્સ ટુ યુ. કાપડ, પથ્થર, લાકડાનો ટુકડો અથવા તો તમને ગમે તે કંઈ પણ એક પદાર્થ તમારા હાથમાં લો. વિથ યોર આઈઝ ક્લોઝડ એક્સપ્લોર ધ ટેક્સચર ઓફ ધીસ મટીરિયલ. એ પદાર્થ શેનો બનેલો છે એ બાબતને તમારી બંધ આંખો સાથે મનમાં લાવો. સ્પેન્ડ એટલીસ્ટ 2 minutes ડુઈંગ ધીસ. આ કરવામાં લગભગ 2 મિનિટ પસાર કરો. ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હિટ. પછીની કસરત છે જેનું નામ છે ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હિટ. હાફ ધ પ્રોબ્લેમ વિથ બિંગ સ્ટ્રેસ્ડ એન્ડ અનેબલ ટુ કોન્સન્ટ્રેટ. કોન્સન્ટ્રેટ એટલે ધ્યાન એકાગ્ર કરવું. પ્રોપરલી ઇઝ ધેટ યુ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ ટુ સપ્લાય યોર બ્રેઇન વિથ સફિશિયન્ટ ઓક્સિજન. તણાવમાં રહેવું અને યોગ્ય જગ્યાએ ધ્યાન કેન્દ્રિત ન થતું હોવાની અડધી સમસ્યા તો તમે મગજને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે એ રીતે ઊંડો શ્વાસ નથી લેતા એ છે. વેન વી ગેટ સ્ટ્રેસ્ડ, જ્યારે આપણે તણાવમાં હોઈએ છીએ ત્યારે વી ટેન્ડ ટુ હોલ્ડ આર બ્રીથ ઓર ઓનલી બ્રીથ ઇન અ શેલો વે યુઝિંગ ઓનલી ધ ટોપ પાર્ટ ઓફ આર લંગ્સ. જ્યારે આપણે તણાવમાં હોઈએ છીએ ત્યારે આપણે આપણા ફેફસાનો ઉપરનો ભાગ એટલે કે ટોપ પાર્ટ ઓફ આર લંગ્સ, ફેફસાના ઉપરના ભાગનો ઉપયોગ કરીને વી ટેન્ડ ટુ હોલ્ડ આર બ્રેથ, આપણે આપણા શ્વાસને રોકી રાખીએ છીએ. ઓર ઓનલી બ્રીથ ઇન અ શેલો વે, અથવા તો ઉપર છલ્લો શ્વાસ લઈએ છીએ.
In order to deepen your breathing and get oxygen all the way up into the brain again, do the following exercises for 2 minutes. ઊંડા શ્વાસ લઈને ઓક્સિજનને છેક મગજ સુધી પૂરતા પ્રમાણમાં પહોંચતો કરવા માટે નીચે આપેલી જે એક્સરસાઇઝીસ છે એને 2 મિનિટ માટે કરો. રબ બોથ યોર હેન્ડ્સ ટુગેધર ફોર અ મોમેન્ટ ટુ ક્રિએટ એનર્જી. બંને હાથને એટલે કે હથેળીઓને એકબીજા સાથે લગભગ 1-2 ક્ષણ માટે ઘસો જેથી કરીને ઉર્જા મળે. પ્લેસ યોર પામ્સ વન ઓન ટોપ ઓફ ધ અધર ઓન ધ એરિયા જસ્ટ બિલો યોર નેવલ. નાભીથી નીચે તમારી એક હથેળીને બીજી હથેળી પર રહે એ રીતે ગોઠવો. બ્રીથ કોન્શિયસલી ઇન્ટુ યોર બેલી. બેલી એટલે પેટ. મેકિંગ યોર પામ્સ રાઇઝ એવરી ઇન બ્રીથ. દરેક શ્વાસની ક્રિયામાં તમારી હથેળી ઊંચી થાય છે એ રીતે સભાનતાપૂર્વક શ્વાસને પેટમાં ભરો. ઇમેજિન એટલે કે કલ્પના કરો. બ્રીધિંગ ઓક્સિજન ઇન્ટુ યોર બ્રેઇન. કલ્પના કરો કે તમારા મગજમાં ઓક્સિજનનો પુરવઠો જઈ રહ્યો છે. પછીની એક્સરસાઇઝ છે ધ ક્રાઉન પુલ. ક્રાઉન એટલે ખોપરીનો માથાનો જે ઉપરનો ભાગ છે એ. વેન વી બ્રીથ, જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ, દેર ઇઝ અ માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ ઓફ ધ ક્રેનિયલ બોન્સ. ક્રેનિયલ બોન્સ એટલે કે ખોપરીના હાડકાં, વિચ ઇન ટર્ન અલાઉઝ ધ સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ ટુ મૂવ ફ્રીલી થ્રુ ધ સ્પાઇનલ કોલમ એન્ડ ધ સ્કલ. સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ એટલે એક જાતનું પ્રવાહી માથામાં હરતું ફરતું હોય છે. સ્કલ એટલે ખોપરી. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણા ખોપરીના હાડકામાં જે સૂક્ષ્મ હલનચલન થાય છે એને કારણે એક પ્રકારનું પ્રવાહી જેનું નામ છે સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ એ કરોડ અને જે ખોપરીના હાડકાં છે એમાં આરામથી ફરે છે. વેન ટેન્સ્ડ ઓર અપસેટ એન્ડ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ. જ્યારે આપણે તણાવમાં હોઈએ છીએ અને ઊંડા શ્વાસ નથી લેતા ત્યારે ધીસ કેન રિઝલ્ટ ઇન બોન્સ ઇન ધ સ્કલ બિકમિંગ સ્લાઇટલી સ્ટક. સ્લાઇટલી સ્ટક એટલે એકબીજા સાથે ચોંટી જાય છે, ભેગા થઈ જાય છે ટુગેધર સો દેટ ધ ફ્લુઇડ કેન નોટ સર્ક્યુલેટ પ્રોપરલી. જ્યારે આપણે ટેન્શનમાં હોઈએ છીએ ત્યારે આપણે ઊંડા શ્વાસ નથી લેતા જેને કારણે પરિણામે જે ખોપરીના હાડકાં છે એકબીજા સાથે ચોંટી જાય છે અને જે પ્રવાહી છે એ યોગ્ય રીતે ફરી શકતું નથી. ધ ક્રાઉન પુલ ઇન્ફ્લુઅન્સીસ એટલે અસર કરે છે ધ ફ્લો ઓફ સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ ઇન એ પોઝિટિવ વે. ક્રાઉન પુલ નામની એક્સરસાઇઝ છે એ આ જે સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ છે એને સારી રીતે એના પ્રવાહને સારી રીતે અસર કરે છે. ઇટ હેલ્પ્સ કામ યોર નર્વસ સિસ્ટમ. નર્વસ સિસ્ટમ એટલે ચેતાતંત્ર. એન્ડ કેન ઓલ્સો ઓફન ટેક અવે અ હેડેક ઓર સ્ટ્રેસ ઇન્ડ્યુસ્ડ. સ્ટ્રેસ ઇન્ડ્યુસ્ડ એટલે તણાવને કારણે થતો સ્ટમક એક એટલે કે પેટનો દુખાવો એઝ વેલ એઝ હેલ્પિંગ યુ થિંક ક્લિયરલી. તે તમારા ચેતાતંત્રને શાંત કરવામાં મદદરૂપ બને છે અને માથાનો દુખાવો અને તણાવને કારણે થતા પેટના દુખાવાને પણ દૂર કરી શકે છે. સાથે સાથે તમને સારી રીતે વિચારવામાં મદદરૂપ થાય છે. Place both of your hands with your fingers like combs on top of your head so that your little fingers are touching your hairline at the front. તમારી આંગળીઓ કાંસકાની જેમ વાળને અડે એ રીતે ફેલાવીને તમારા બંને હાથ તમારા માથાના ઉપરના ભાગે રાખો. ફર્મલી એટલે જોરથી ડાઉન ઓન યોર સ્કલ્પ એન્ડ પુલ યોર ફિંગર્સ અવે ફ્રોમ ધ મિડ લાઇન કોમ્બિંગ આઉટવર્ડ વિથ ઇચ હેન્ડ. સ્કલ્પ એટલે ખોપરી, માથાનો ઉપરનો ભાગ, તેને જોરથી દબાવો અને તમારી આંગળીઓને વાળમાંથી વચ્ચેની તરફથી લઈ લ્યો. મિડલાઇન એટલે વચ્ચે અને કોમ્બિંગ આઉટવર્ડ એટલે જેમ આપણે માથું ઓળતા હોઈએ ઉપરથી નીચેની તરફ એ રીતે. નાઉ પ્લેસ યોર હેન્ડ્સ ઇન ધ સેમ વે. હવે તમારા હાથને એ જ રીતે રાખો હાયર અપ ઓન ધ મિડલાઇન ઓફ ધ હેડ. જે માથું છે એના વચ્ચેના ભાગથી થોડું ઉપર એન્ડ રિપીટ ધ પ્રોસિજર અને આ પ્રક્રિયા ફરીવાર કરો. નાઉ પ્લેસ હેન્ડ્સ ઇવન ફર્ધર બેક ઓન યોર હેડ. અને પાછા તમારા હાથ છે એ હવે થોડા વધારે પાછળ જવા દો ટુવર્ડ્સ ધ ક્રાઉન એટલે કે માથાની ઉપરના ભાગે એન્ડ રિપીટ ધ પ્રોસિજર અને આ પ્રક્રિયા ફરીવાર કરો. મેન્ટલ ક્વિક ફિક્સીસ. મનને સ્વસ્થ રાખવા માટેના કેટલાક ઝડપી ઉપાયો અથવા તો ઝડપી કસરતો. પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઇક. પુટ ઓન એટલે શરૂ કરો, તમને ગમતું કોઈ પણ સંગીત શરૂ કરો એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ અને આખા રૂમમાં નાચો.
ધીસ ક્રિએટિવ એક્ટિવિટી, આ સર્જનાત્મક પ્રવૃત્તિ, એક્સરસાઇઝીસ એટલે કે કસરતમાં મદદરૂપ થાય છે ધ રાઇટ સાઇડ ઓફ ધ બ્રેઇન, મગજનો જે જમણો ભાગ છે એ માટે આ સર્જનાત્મક પ્રવૃત્તિ એ કસરત પૂરી પાડે છે. એન્ડ હેલ્પ્સ રીબેલેન્સ યોર બ્રેઇન, અને તમારા મગજને ફરી સંતુલિત કરવામાં મદદરૂપ થાય છે. રીબેલેન્સ એટલે ફરી સંતુલિત કરવું. ગેટ અ ફિશ ટેન્ક, એક ફિશ ટેન્ક એટલે કે માછલી ઘર લ્યો. એન્ડ વોચ ધ ફિશ સ્વિમ અરાઉન્ડ લેંગ્વિડલી, લેંગ્વિડલી એટલે આરામથી, અને તેમાં આરામથી તરતી જે માછલીઓ છે એનું નિરીક્ષણ કરો. ધીસ અલાઉઝ યોર માઇન્ડ ટુ કામ ડાઉન, અને આ તમારા મગજને શાંત કરે છે. રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ, તમારી જે કંઈ ચિંતાઓ છે એ બધી જ એક કાગળ પર લખો. પુટિંગ ધેમ ઓન અ પીસ ઓફ પેપર ગેટ્સ ધેમ આઉટ ઓફ યોર હેડ. આવી રીતના કાગળ પર લખેલી ચિંતાઓ તમારા મગજમાંથી પણ એમને દૂર કરશે. ગેટ આઉટ ઇન્ટુ નેચર એન્ડ વોક, કુદરતી વાતાવરણમાં બહાર જાઓ અને ચાલો. કોન્સન્ટ્રેટ, કોન્સન્ટ્રેટ એટલે ધ્યાન એકાગ્ર કરવું. ઓન વોટ ઇઝ રાઇટ નાવ રાધર દેન વોટ માઇટ હેપન ટુમોરો, ભવિષ્યમાં શું થશે તેને બદલે અત્યારે જે છે તેના પર ધ્યાન એકાગ્ર કરો. સિંગ ઇન ધ બાથ એન્ડ યુઝ ધ શેમ્પૂ બોટલ એઝ એ માઇક્રોફોન, શેમ્પૂ બોટલનો માઇક તરીકે ઉપયોગ કરીને બાથરૂમમાં ગાઓ. નો બડી ઇઝ પરફેક્ટ, કોઈ પણ પૂર્ણ નથી. એન્ડ હુ વોન્ટ્સ ટુ બી નો બડી, અને આવું કોને ગમે. મિસ્ટેક્સ આર ઓકે, ભૂલો તો થાય. ડિલીટ ધ ફ્રેઝ આઈ કાન્ટ ફ્રોમ યોર વોકેબ્યુલરી, વોકેબ્યુલરી એટલે શબ્દ ભંડોળ. તમારા શબ્દ ભંડોળમાંથી આઈ કાન્ટ એટલે કે હું ન કરી શકું એ આખો શબ્દ સમૂહ છે એને દૂર કરો. ઇટ ઇઝન્ટ કન્સ્ટ્રક્ટિવ, કન્સ્ટ્રક્ટિવ એટલે રચનાત્મક, તે રચનાત્મક નથી. એન્ડ બ્લોક્સ યોર વ્યૂ ઓફ પોસિબલ સોલ્યુશન્સ, અને તમારી પાસે ઉકેલ લાવવાની જે શક્યતા હોય તેને પણ અટકાવી દે છે. રાઇટ અ ફ્યુ લાઇન્સ વિથ યોર અધર હેન્ડ, તમારા બીજા હાથથી થોડી લીટીઓ લખો. ધીસ રીબેલેન્સ એટલે ફરી સંતુલિત કરે છે ધ ટુ હેમિસ્ફિયર્સ ઓફ ધ બ્રેઇન, મગજના જે બે ભાગ છે તેને આ ફરી સંતુલિત કરે છે. એક્સપેક્ટ ટુ બી લકી, તમારી જાતને ભાગ્યશાળી માનો.